તો સુરેન્દ્રનગરના લીંબડીમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે। ટેકાના ભાવે ખેડૂતોને પ્રતિમણ 1175 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે। લીંબડી પંથકના પાણશીણા, ચોરણિયા, ઉટડી સહિતના ગામોના ખેડૂતોએ ટેકાના ભાવે ચણા આપવાની શરૂઆત કરી। ચણાના ટેકાના ભાવથી કેટલાક ખેડૂતોમાં સંતોષ છે, જ્યારે કેટલાક ખેડૂતો 1500 રૂપિયાના ભાવની માંગ કરી રહ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે 1175 રૂપિયાના ભાવમાં નફો થાય તેમ નથી, કારણ કે આવા ભાવથી માત્ર ખર્ચ સરભર થાય। ખેડૂતોને નફો નથી મળતો, પણ ખેડૂતો આ ભાવમાં પણ ચણા વેચવા માટે મજબૂર છે, કારણ કે બજારમાં ટેકાના ભાવ કરતાં પણ ઓછો ભાવ મળી રહ્યો છે। તો ખેડૂતોની બીજી ફરિયાદ છે કે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોનો પણ હજુ વારો આવ્યો નથી। તો બરોબર કહેવાય, સારો ન કહેવાય। એમાં મોંઘવારી પ્રમાણે સારો ન કહેવાય, ઓછો જ કહેવાય ને। 1500 ની આજુબાજુ હોવા જોઈએ। શું લઈને આવ્યા? ચૈના કેવો ભાવ આપે? 1175। સારો કેવાય ભાવ? કાંઈ સારો ન કહેવાય, કેમ? નો જ કહેવાય ને, પણ બીજા વગર કે હાલે? તો કેટલો ભાવ હોવો જોઈએ? 1500 ની બહાર હોવો પડે। એવું તો સારો ન કહેવાય, કેમ દેવા આવ્યા? ઘરે રખાય કેમ? કે થોડાક ખવાય છે। કેવો ભાવ મળે? 1175 ટેકાનો સારો ભાવ કેવાય ભાવ? સારો કહેવાય। કેટલા ચેનલ આવ્યા? 90 માં।